સવારે હું કારણોસર બસ રોડ વચ્ચે ઊભી રહેતી અને એ વાત પતાવીને પાછો બસમાં બેસી ગયો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. ને બસ ખુશી ખુશી મને માલીબા પહોંચાડવા નીકળી ગઈ હતી અને આ બ્રહ્માસ્ત્ર જોઈને તમે પણ ખુશ થઈ ગયા હશો. આમાં જ હસતા હસતા પહોંચી ગયો કોલેજના મેઇન ગેટ. અને આજના સુવિચારની જેમ હું પણ ઉમ્મીદ રાખું છું કે એક દિવસ મોટો યુટ્યુબર બનીશ અને ક્લાસમાં આવીને આ ભાઈ આજે પિંકી બનીને આવ્યો છે. અને આ ભાઈ આજે જરાક વધારે ખુશ હોવાથી આવા જ કરતો હતો. તો ખુશ થઈને હું ફોટોગ્રાફી કરવા નીકળી ગયો અને બધા સારા ફોટા આવતા પાછો ખુશ થઈ ગયો. અને આ ખુશીમાં ભાગીદારી લેવા માટે મારા ક્લાસના મિત્રો પણ સાથે હતા, પરંતુ મનથી ખુશ થઈને સુરાની ફોટો પડાવતો હતો. અને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા અને અમે લોકો લેબ અટેન્ડ કરીને પણ પાછા આવી ગયા હતા. અને પાછો ખુશ કરવા માટે ચોકલેટ દેવાવાળો આજે સ્પોન્સર હતો ભવ્ય. અને આ ભાઈ જરાક વધારે ખુશ થઈ ગયો હતો અને પછી ક્લાસમાં આવ્યા તો મેમ નહોતા આવ્યા તો એનાથી ખુશ ના થઈને પરંતુ મજા કરવા માટે આ મિત્ર સાથે થોડુંક મોટા દડાથી રમી લીધું. અને પછી લેક્ચર પૂરો કરીને સીધો રિક્ષામાં બેસી ગયો અને બારડોલી આવી ગયો અને ખાલી બસથી ખુશ થઈ લાંબા પગ કરી સુરત જવા માટે રવાના થઈ ગયો. અને પહોંચી ઉતરવા જ્યારે સુરાણીને કીધું તો ખુશ થઈને કહે હું નથી ઉતરવું. અને પછી ખુશી ભંગ કરીને ઉતરી ગયા અને સિગ્નલની સાથે ખુશીની 60 સેકન્ડ વિતાવીને ઘરે વયા ગયા. જય શ્રી કૃષ્ણ.